હેલો ફ્રેન્ડ્સ, જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો સવારના વાગ્યા છે 11:30 સવારના 11:30 વાગ્યા છે અને જવું છે મારે જામનગર. પણ એ પહેલાં એક ફ્રેન્ડને મળવા જવું છે, તો ચાલો એને ફ્રેન્ડને મળી આવીએ અને પછી તમને મળીએ. જો મારા ફ્રેન્ડના ઘરે પહોંચી ગયા. બે ફ્રેન્ડ મારી અહીંયા જ બેઠી છે. એક ફ્રેન્ડને કઈ મૂંગો બાંધી લેજો ને સીન લઈ લઈશા છે. અમારે વેસ ક્યાં હારા જ છે. અહીં રહી જો ફ્રેન્ડ મારી, એ શરમાઈ છે જરાક. અલે મૂંગો બાંધો, હાથ ઓલો રાખો. વળી ક્યાં મળી સીન લઈ લીધો. ના ના નો લઉં ને, બાંધી યુટ્યુબમાં બ્લોગ એમાં શું હોય લે. હા તો એક આ ફ્રેન્ડ મારી, હાય, અને એક આ ફ્રેન્ડ છે પણ બહુ શરમાઈ છે. હેલો બાય, આવજો. ભલે જોતા રહી હતી, શું થઈ ગયું લે. આમ શરમાઈ એમ નહીં હાલે. હાલો આવજો સાબુબેન. ઓ બાય, પાછા મળ્યા 5-6 દી. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો હું ઘરે આવી ગઈ છું. હવે ઘરે જો થોડુંક પેકિંગ બાકી છે, પેકિંગ કરી લઉં. અને એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો, રેગ્યુલર ક્લાયન્ટ છે, એટલે જો એનું કામ પતાવી અને પછી હું નીકળીશ જામનગર માટે. તો બ્લોકમાં જોડાયેલા રહેજો. જામનગરે દેખાડીશ તમને, ગરેડે દેખાડીશ, ચંગાઈ દેખાડીશ, બધું દેખાડીશ તમને. સારું હાલો. હેલો ફ્રેન્ડ્સ, જો અટાણે મારે જવામાં મોડું થઈ ગયું છે, એટલે છે ને ઘરવાળા તો થોડીક રસોઈ બનાવી નાખું, કેમ કે ઓલા રેગ્યુલર જે ક્લાયન્ટ આવવાના છે એનું કામ પતાવીને જવાનું છે, તો થોડોક ટાઈમ છે, કલાક જેવો. તો એના માટે હું રસોઈ બનાવી નાખું, કેમ કે નકર તો એને બહાર જમવું જ પડશે હોટલનું. એટલે અત્યારે એના માટે બનાવી નાખી, પછી સાંજે તેને હોટલમાં જવાનું છે. અને આમથી જેટલા દી હું રોકાઈશ એટલા દી હોટલમાં જ જમવાના છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે રસોઈ બનાવી લઈ. ચાલો ફ્રેન્ડ્સ, જો શાક વઘરાઈ ગયું છે ગુવાર બટેકાનું. હા બસ રોટલી કરી નાખું, કેમ કે આજ મારે જલ્દી નીકળવાનું છે ને એના કારણે. હેલો ફ્રેન્ડ્સ, જો આપણે રોટલી કરી રહ્યા છીએ. ફટોફટ રોટલી કરી નાખી. હસબન્ડ આવતા જઈશે અમારા સાહેબ, એના માટે રોટલી બનાવી નાખી. હમણાં છે ને ઘણો ટાઈમ થયા ભાખરી બનાવતી, મને રોટલી નથી ભાવતી. આજ તો કીધું છે ને રોટલી જ બનાવી નાખું, ભાખરી નથી બનાવી. કેમ કે હસબન્ડ કોઈ દી બોલતા નથી કે મારે ઓલું ખાવું છે કે આ ખાવું છે. આજ વળી એમ થયું કે ના તો બનાવી નાખું રોટલી.